ભાવનગર મિલની ચાલી નજીક એક ગંભીર ઘટના સામે આવી છે। એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટ્યો છે, જેના કારણે ભારે ધમાકો થયો અને છત તૂટી જઈ બાહ્ય ભાગમાં ફેંકાઈ ગઈ। ઘટના સ્થળે રહેલા મકાન ધણીના જણાવ્યા મુજબ સૌભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરવખરીનો તમામ સામાન બળી નાશ થયો છે। આગની તીવ્રતા અને બ્લાસ્ટના અસરથી સિલિન્ડરનું નીચેનું તળિયું મળી આવ્યું છે, જ્યારે ઉપરનો ભાગ ગુમ થઈ ગયો છે। સ્થાનિક અગ્નિશમન વિભાગે ઘટના સ્થળે પહોંચી દહન અટકાવવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક લોકોને સલાહ આપવામાં આવી છે કે ઘરોમાં ગેસ સિલિન્ડર અને અન્ય આગ લાગનારી વસ્તુઓની કાળજી રાખે। નામ જાંબુચા સંજય ચિત્તરભાઈ, રેલવે સિયા કોલોની પાણીની ટાંકી આગળ રહું છું। શું બનાવ છો મને? બનાવ એવો બન્યો છે કે ગેસનો બાટલો ફાટ્યો છે, બ્લાસ્ટ થયો। મળ્યો તમને બાટલો? બાટલો નથી મળ્યો, પણ નીચેનું તળિયું ખાલી મળ્યું, બીજા કટકા નથી જડતા। બીજી કઈ નુકસાની કેટલી છે? નુકસાની તો ઘણી થઈ, ઘર ને બધું નળિયા ને એવું બધું તૂટી ગયું છે, ઓયડી હતી એ આખી પડી ગઈ છે, બેગી વગેરે કપડાં ને એવું જે બળી ગયું।